કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? તો હવે આપણે ચર્ચા કરી રહ્યા છીએ ચેપ્ટર નંબર 6 ત્રિકોણ. તો અગાઉના વિડીયોમાં આપણે ત્રિકોણમાં પ્રમેય 6.1 સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય અથવા થેલ્સનું પ્રમેય જોયું, જે આપણા માટે મોસ્ટ આઈએમપી હતું. આજે હવે એ જ પ્રમેય પરથી આપણે સ્વાધ્યાય 6.2 ના દાખલા ગણવાના છે. પણ એ પહેલા આપણે અગાઉના જે શીખ્યા એનું થોડું રિવિઝન કરવાનું છે કે સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય. તો સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય શું કહે છે કે ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુઓને બે ભિન્ન બિંદુમાં છેદે તો તે બાજુઓનું શું કરે છે? સમપ્રમાણમાં વિભાજન કરે છે. તો આપણે સાબિત કર્યું હતું કે ત્રિકોણ ABCD માં DE એ BC ને સમાંતર રેખા છે જે AB અને AC ને D અને E બિંદુમાં છેદે છે. માટે AD upon શું સાબિત કર્યું હતું? DB is equal to AE બરાબર શું સાબિત કર્યું હતું? C. તો આપણું પહેલું પરિણામ હતું કે AD is equal to AD upon DB is equal to AE upon શું થશે? EC. તો આ સમપ્રમાણતાનો આપણે પ્રમેય જોયો હતો. હવે આને આધારે બીજા બે પરિણામો પણ મળી શકે. એ કયા મળશે તો જોઈએ આપણે કે AD એ કોને સમાંતર હશે? AD upon AB is equal to શું થશે? AE upon AC થશે. તો બીજું પરિણામ આપણને આવું મળે કે AD upon આખું AB is equal to શું કહેવાશે? AE upon AC. AE upon AC. હવે ત્રીજું પરિણામ શું મળી શકે કે DB upon AB is equal to આના સમપ્રમાણમાં હશે? EC upon AC ના સમપ્રમાણમાં. એટલે DB upon AB is equal to EC upon AC. એટલે આ સમપ્રમાણતાના પ્રમેય પરથી ત્રણ પરિણામો આપણે મેળવી શકીએ. કે પહેલું તો પરિણામ આપણને AD upon DB અને AE upon EC આનો ગુણોત્તર સમાન થાય. બીજું કોનો ગુણોત્તર સમાન થશે? AD upon AB is equal to AE upon શું થશે? AC થશે, કેમ કે સરખા ભાગ જ છે. એ જ રીતે ત્રીજું પરિણામ મળશે DB upon AB અને EC upon AC. તો ત્રણ પરિણામો આપણા માટે સમપ્રમાણતાના છે. હવે આને આધારે આપણે સ્વાધ્યાય 6.2 ની ચર્ચા કરીએ. તો 6.2 માં આપણને પહેલો દાખલો આપ્યો છે કે આકૃતિમાં 1 અને આકૃતિ 2 માં DE સમાંતર BC આપેલ છે. તો પહેલામાં આપણે શોધવાનું છે EC નું માપ. કોનું શોધવાનું છે? EC નું માપ. અને બીજામાં આપણે શોધવાનું છે AD નું માપ. આ બે માપ આપણે શોધવાના છે. તો આના માટે આપણને પહેલા જે આપ્યું છે આપણે લખી નાખવાનું કે ત્રિકોણમાં શું આપેલું છે કે ત્રિકોણ ABC માં શું આપ્યું છે? BC સમાંતર શું છે? DE આપેલું છે. ત્રિકોણ ABC માં DE સમાંતર શું છે? BC. એટલે BC સમાંતર DE આપેલું છે. હવે સમાંતર આપેલું છે અને બે બાજુઓને ભિન્ન બિંદુમાં છેદે છે, એટલે પ્રમેય 6.1 નો ઉપયોગ થાય. તો અહીંયા આપણે પ્રમેય 6.1 પરથી શું લખી શકીએ? પરિણામ શું લખી શકીએ? AD upon BD is equal to શું લખી શકીએ? AE upon EC લખી શકીએ. અહીંયા લખવું હોય તો આપણે લખી શકાય પ્રમેય 6.1. તો પ્રમેય 6.1 પરથી આપણને માપ મળશે કોનું? AD નું માપ આપ્યું છે આપણને 1.5. BD નું માપ આપ્યું છે મને કેટલું? 3. AE નું માપ આપ્યું છે 1 અને મારે કોનું માપ શોધવાનું છે?
EC નું માપ આપણે શોધવાનું છે. તો હવે EC નું માપ શોધવા માટે આપણે શું કરીશું? ચોકડી ગુણાકાર, આનો ગુણાકાર આની સાથે, આનો ગુણાકાર આની સાથે. તો 1.5 ગુણ્યા EC બરાબર 3 ગુણ્યા 1. EC શોધવાનું છે એટલે 1.5 નીચે આવી જશે. તો EC બરાબર 3 ગુણ્યા 1 ભાગ્યા 1.5. હવે પોઈન્ટ દૂર કરવો છે તો ઉપર 3 ગુણ્યા 10 અને નીચે શું થઈ જશે? 15 થશે. દશાંશ ચિહ્ન કાઢી નાખ્યું તો ઉપર 10, તો અહીંયા 5 તરી 15 અને અહીંયા 5 દુ 10. તો અહીંયા આપણને EC નું માપ મળી ગયું 2 સેન્ટીમીટર. એટલે EC નું માપ કેટલું હશે? 2 સેન્ટીમીટર. ઓકે. આ જ રીતે બીજો દાખલો છે, એમાં પણ આપણે આ જ રીતે બતાવવાનું કે AD નું માપ શોધવાનું છે. તો અહીંયા આપણે ત્રિકોણ ABC માં BC સમાંતર DE, BC સમાંતર શું થયું? DE. તો અહીંયા AD upon DB is equal to AE upon શું થશે? AE upon EC. કૌંસમાં લખવાનું પ્રમેય 6.1. કયા પરથી? પ્રમેય 6.1 પરથી. તો AD નું માપ આપણી જોડે શોધવાનું છે એટલે AD એમના એમ રહેશે. DB નું માપ આપ્યું છે 7.2. કેટલું આપ્યું છે? 7.2 બરાબર AE નું માપ છે 1.8. EC નું માપ આપેલું છે 5.4. તો હવે આપણે ચોકડી ગુણાકાર કરીશું તો શું મળશે? AD એમના એમ રાખી દઈએ આપણે ગુણાકારમાં. AD એમના એમ રહેશે, આ ક્યાં જતું રહેશે? ખાલી ઉપર જતું રહે. તો 1.8 ગુણ્યા 7.2 છેદમાં 5.4. હવે પોઈન્ટ દૂર કરીએ તો શું લખાય? અહીંયા પોઈન્ટ દૂર કરીએ તો અહીંયા AD ઇઝ ઇક્વલ ટુ શું લખી શકીએ આપણે? AD બરાબર 18 ગુણ્યા 72 છેદમાં 10 ગુણ્યા 10 ગુણ્યા 54 ગુણ્યા ઉપર 10 થાય. તો અહીંયાથી આપણે 10 10 પહેલા એક ઉડાડી દઈએ છીએ. હવે કેટલાય ભાગ ચાલશે? 9 એ ભાગ ચાલશે. તો અહીંયા 9 દુ 18 અને 9 છંગ 54. 12 3 દુ 6. હવે અહીંયા ભાગ ચલાવીશું તો 72 ભાગ્યા 3. તો 72 ભાગ્યા 3 કરીએ તો કેટલા મળશે આપણને? 72 ભાગ્યા 3. 3 દુ 6 1 2 3 ચોક 12 એટલે 24 તરી 72. કેટલા? 24 તરી 72 એટલે વધ્યા હવે આપણી જોડે કેટલા? 24 ભાગ્યા 10 એટલે જવાબ મળી ગયો આપણને 2.4 સેન્ટીમીટર. તો AD નું માપ મળ્યું આપણને 2.4 સેન્ટીમીટર. એટલે પોઈન્ટમાં આપ્યો હોય તો પોઈન્ટ દૂર કરીને 10 મૂકી દેવાના. તો આ થયું આપણા માટે સ્વાધ્યાય 6.1 નો પહેલો દાખલો. હવે બીજા દાખલા માટે. તો બીજો દાખલો સમજતા પહેલા આપણે આ જે થેલ્સનું પ્રમેય જોયું ને, આ થેલ્સના પ્રમેયનું પ્રતિપ્રમેય છે. તો સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેય એટલે થેલ્સના પ્રમેયમાં આપણને શું કીધું હતું કે કોઈ બાજુ ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર હોય તેવી બાજુએ બાકીની બે બાજુઓને બે ભિન્ન બિંદુમાં છેદે તો બાકીની બે બાજુઓનું સમાન ગુણોત્તરમાં શું કરે છે? વિભાજન કરે છે. તો અહીંયા પ્રતિપ્રમેય શું કહે છે આપણને કે જો કોઈ રેખા ત્રિકોણની બે બાજુઓનું સમાન ગુણોત્તરમાં વિભાજન કરતી હોય, સમા કરતી હોય, સમાન ગુણોત્તરમાં વિભાજન કરે તો તે રેખા ત્રીજી બાજુને શું હોય? સમાંતર હોય. શું હોય? ત્રીજી બાજુને સમાંતર હોય. એટલે પરિણામ અહીંયા આપણને AD upon DB is equal to AE upon શું મળે? EC. અથવા આ ત્રણેય પરિણામમાંથી કોઈ પણ પરિણામ મળે
ત્રણેય પરિણામમાંથી કોઈ પણ પરિણામ મળે તો આપણે કહી શકીએ કે DE સમાંતર શું થશે BC છે એવું કહી શકાય જો ત્રણેય શરતોમાંથી કોઈ પણ એક શરતનું પાલન થતું હોય કે AD/DB AE/AC થતું હોય કાં તો DB/AB EC/AC થતું હોય તો આપણે કહી શકીએ કે DE સમાંતર શું છે BC છે એટલે કે જો કોઈ રેખા ત્રિકોણની બે બાજુઓનું સમાન ગુણોત્તરમાં કોઈ પણ બે બાજુઓનું સમાન ગુણોત્તરમાં વિભાજન કરે તો તે રેખા ત્રીજી બાજુને શું હોય છે સમાંતર હોય જ છે તો હવે આ પર આધારિત એટલે પ્રમેય 6.2 પર આધારિત આપણને દાખલો આપ્યો છે રકમ આપી છે કે બિંદુઓ E અને F એ ત્રિકોણ PQR ની બાજુઓ અનુક્રમે PQ અને PR પર આવેલા છે તો નીચેના દરેક વિકલ્પ માટે EF સમાંતર PQ છે કે કેમ જણાવો એટલે ત્રિકોણ આપેલા છે એના માપ આપેલા છે અને તમારે જણાવવાનું છે કે EF સમાંતર QR છે કે નહીં તો શરતનું પાલન થાય પ્રમેયનું તો સાચું ન થાય તો ખોટું તો એમાં પહેલું માપ આપણને આપેલું છે પહેલું આપણને કીધું છે પહેલા પરિણામ પરથી એટલે આના પરથી આજે આલેખ આપ્યો આકૃતિ આપી છે એના પરથી આપણે આ લઈ શકીએ આ બે માપ ચાર માપ આપેલા છે એટલે પહેલું આપણે લઈ શકીએ શું લઈ શકીએ PE/EQ તો પહેલા આપણે PE/EQ નું પ્રમાણ શોધી નાખીએ A નું માપ અને આનું માપ જો સરખું આવતું હોય તો જ DE = BC સમાંતર છે એટલે આનો ગુણોત્તર અને આનો ગુણોત્તર સમાન મળવો જોઈએ તો અહીંયા આપણને આપ્યું છે 3.9/3 તો અહીંયા ઉપર થશે 39/10 × 3/10 તો અહીંયા 13 તરી 39 એટલે 1.3 હવે એ જ રીતે કોનો ગુણોત્તર શોધીશું PF FR તો ઉપર આપેલું છે આપણને 3.6 નીચે આપ્યું છે 2.4 તો ઉપર થશે કેટલા ઉપર થશે 36 નીચે થશે 24 તો અહીંયા આપણે 36/24 તો અહીંયા 36 લેવીએ તો કેટલા થશે કે 9 ચોક 36 અને 6 ચોક 24 એટલે 9 ચોક અને 6 ચોક હજી ભાગ ચાલશે કેટલાય 3 તરી 9 અને 3 દુ 6 એટલે અહીંયા મળ્યું આપણને 3/2 તો હવે 3/2 આપણે શું કરવું પડે ભાગાકાર કરવો પડશે તો 3/2 કરીશું તો જવાબ 1.3 મળે છે 3/2 2 એકા 2 કેટલા આવ્યા 1 0 તો અહીંયા 3 2 પંચા 10 તો અહીંયા 1 પોઈન્ટ શું મળે છે આપણને 5 અને ઉપર આપણને મળ્યો 1.3 એટલે આનો જવાબ આવ્યો 1.5 અને આ જવાબ મળ્યો આપણને 2 પોઈન્ટ પેલો મળ્યો આપણને 3/9/3 એટલે પોઈન્ટ કાઢે એટલે 3 39 નીચે 3 એટલે 13 તરી 39 એટલે 10/13/10 એટલે આ મળ્યું આપણને 1/3 1/3 એટલે PE is not equal to શું મળ્યું આપણને PE/EQ is not equal to PF/FR થયું ને તો બંને સરખા નથી હવે બંને બાજુઓનો ગુણોત્તર સરખો ન હોય શું ન હોય ગુણોત્તર સરખો ન મળે ગુણોત્તર સરખો મળ્યો નહીં તો સરખો ન મળે તો ગુણોત્તર સરખો ન હોય તો આ બે બાજુઓ સમાંતર હોઈ શકે
નહીં. તો માટે આપણે લખી શકીએ કે EF સમાંતર BQ BR QR નથી, એટલે સમાંતર નથી બે રેખાઓ. જો આ ગુણોત્તર સરખો મળે તો જ બે રેખાઓ શું કહેવાશે? સમાંતર છે એવું કહી શકાય. પણ અહીંયા આપણને PE/EQ નો ગુણોત્તર મળ્યો 1.3/1 કહેવાય અને PF/FR નો ગુણોત્તર મળ્યો આપણને 3/2 એટલે 1.5. છેદમાં 1 લખવું હોય તો લખી શકાય. ગુણોત્તર બતાવો છે એટલે છેદમાં 1, અહીંયા પણ છેદમાં 1. આ રીતનો ગુણોત્તર મળ્યો. પણ બંનેનો ગુણોત્તર કેવો છે? એટલે અહીંયા આપણે બતાવ્યું કે PE/EQ is not equal to PF/FR. માટે EF is સમાંતર QR નથી, એટલે સમાંતર નથી એવું કહી શકાય. હવે આમાં બીજો દાખલો તમારે જાતે ગણવાનો છે. આપણે અહીંયા ત્રીજા દાખલાની ચર્ચા કરીશું. અહીંયા ત્રીજો દાખલો છે. માપ આપી દીધા છે, તમારે જણાવવાનું છે. તો અહીંયા જુઓ, આપણને આ માપ આપ્યા નથી, એની જગ્યાએ આખા માપ આપ્યા છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે પહેલા સૂત્ર બીજા સૂત્રનો ઉપયોગ થાય કે AD/EB is equal to AE upon શું થશે? AC. જો આ શરતનું પાલન થાય તો સમાંતર હશે, નહીં થાય તો નહીં હોય. તો અહીંયા આપણને આ માપ અને આખું માપ આપેલું છે, આ બાજુ આ માપ અને PR નું માપ આપેલું છે. તો હવે આના પરથી આપણે નક્કી કરી શકીએ કે શું કરી શકીશું કે અહીંયા વાત કરીએ તો પહેલા આપણે શોધીશું PE upon શું શોધીશું? PQ. PE/PQ. તો PE નું માપ કેટલું છે? 0.18 upon કેટલું છે? 128. તો અહીંયા આપણે વાત કરીએ તો અહીંયા લઈએ 18 અને નીચે લઈએ 128. તો અહીંયા થશે 9/64 ને 9 * 18. ઓકે, હજી ત્રણેય ભાગ ચલાવવો હોય તો ત્રણેય ભાગ ચાલશે, નથી ચાલતો તો આપણે અહીંયા સુધી હાલ રાખીએ. એ જ રીતે અહીંયા આપણે શોધીશું કોનું? PF upon કોનું? PF/PR લેવાનું. PF/PR. તો અહીંયા આપણને આપેલું છે 0.36 નીચે 2.56. તો 36 એમના એમ નીચે 256. પહેલા આપણે બારે બે ભાગ ચલાવીએ તો અહીંયા 18 × 36 અને અહીંયા 128. હજી બે ભાગ ચલાવીએ તો 9/64. તો અહીંયા જુઓ ગુણોત્તર તમને સરખો મળી ગયો. તો અહીંયા આપણે વાત કરી શકીએ કે PE/PQ is equal to PQ/PF is equal to PR. એટલે PE/PQ is equal to શું મળ્યું? PF/PR. તો માટે આપણે અહીંયા કહી શકીએ કે EF સમાંતર શું છે? QR છે. એટલે જો ગુણોત્તર સરખો મળે, સમગુણોત્તરમાં વિભાજન કરતા હોય તો સમાંતર હોય, ન કરતા હોય તો ન હોય. તો અહીંયા આપણે બતાવી શકીએ કે કોના પરથી કહી શકીએ કે પ્રમેય શાના પરથી? પ્રમેય 6.2 પરથી. આપણે કહી શકીએ કે પ્રમેય 6.2 પરથી. પ્રમેય 6.2 પરથી. આ પ્રમેય પરથી, પ્રમેય 6.2 પરથી પ્રમેય છે, એના પરથી આપણે સાબિત કરી શકીએ કે F બરાબર સમાંતર PQ છે. બીજો દાખલો તમારે સ્વપ્રયત્ને કરવાનો છે.